નમસ્કાર, હું ચિરાગ TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। યુદ્ધના માહોલ વચ્ચે રાજ્યના ઉદ્યોગકર્તાના હાલ બેહાલ થઈ રહ્યા છે, ત્યારે સુરતથી સમાચાર છે, જે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ ઉદ્યોગકર્તાઓ સાથે બેઠક કરી છે। ટેક્સટાઇલ, યાર્ન અને લૂમ્સના ઉદ્યોગકારો સાથે તેમણે બેઠક કરી હતી। ઉદ્યોગોને મળતા LPGની અછત મુદ્દે આ બેઠકમાં ચર્ચાઓ થઈ છે। શ્રમિકોનું પલાયન રોકવા 5 કિલોગ્રામના LPG સિલિન્ડર આપવાનો લેવાયો છે નિર્ણય। હર્ષ સંઘવીએ ઉદ્યોગોની અન્ય સમસ્યાઓ વિશે પણ તંત્રને સૂચના આપી છે। અગાઉ સીએમ રજૂઆત કરી ચૂક્યા છે। અગાઉ સીએમને પણ સુરતના ઉદ્યોગકારો રજૂઆત કરી ચૂક્યા છે। બેઠક બાદ નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીનું આવ્યું છે નિવેદન। ઉદ્યોગકર્તાઓએ કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી, આશ્વાસન તેમણે આપ્યું છે। ગેસની અછતની કોઈ પણ પ્રકારની અફવામાં ન આવવાની તેમણે અપીલ પણ કરી હતી। અફવા ફેલાવનારાઓ પર ગુનો દાખલ કરી કાર્યવાહી પણ કરાશે। કાળાબજારી કરનાર લોકો ઉપર પણ ગુના નોંધી લેવાયા છે। અલગ અલગ ટીમ બનાવીને મોનિટરિંગ કરવામાં આવી રહ્યું હોવાનો દાવો તેમણે કર્યો હતો। આવનારા દિવસોમાં બી કોઈ બી પ્રકારની ચિંતા કરવાની આવશ્યકતા નથી। ગેસ જે ઇન્ડસ્ટ્રીઝ છે એ ઇન્ડસ્ટ્રીઝને કઈ રીતે સપ્લાય મળી રહ્યું છે, ભવિષ્યની અંદર કઈ રીતે એમને વિભિન્ન પ્રકારેથી પોતપોતાની ઇન્ડસ્ટ્રીઝની અંદર કોઈ બી તકલીફ ના પડે તે માટેની આ વ્યવસ્થાઓ બેઠક કરવામાં આવી હતી। તમામ વેપારીઓને બી નાની મોટી જે કંઈ મુશ્કેલી હતી એ મુશ્કેલીઓ બી બેઠકમાં જ દૂર કરવામાં આવી। એ ખાસ કરીને જ્યારે મજદૂરો પલાયન થઈ રહ્યા છે, મતલબ મજદૂરો જતા રહે છે એમના પોતાના વતનમાં ગેસને લઈને, એની માટેની ખાસ અમારી રજૂઆત હતી। તો એ રજૂઆતને માનનીય ડેપ્યુટી સીએમે અમારી વાતને સાંભળી છે અને એને નિરાકરણ કરવા માટે ત્યાં અધિકારીઓને સૂચના પણ આપવામાં આવી છે કે જે 5 કિલોના બાટલાઓ છે એ તમારે શ્રમજીવી જે વર્કરો છે એમને પ્રોવાઈડ કરવાની વાત કરી છે માનનીય કલેક્ટરશ્રીને પણ। બીજા ઇન્ડસ્ટ્રીના જે કોલસાના ઇસ્યુ છે, પછી બીજા કોઈ પણ નાના મોટા ઇસ્યુ છે, એ તમામ એને શાંતિથી સાંભળીને ને સ્પષ્ટ રીતે એમને ત્યાં જ સાથે જ એમના ઉદ્યોગ સેક્રેટરી, એમના ઓફિસના બધા નીચેનો સ્ટાફને બોલાવીને ઇમિડિયેટ એમને બધાને ઇન્સ્ટ્રક્શન આપી દીધેલી છે